નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું પારકો સખ્ય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? ધોરણ 12 ના ગોવાટા કરતા વિકલ્પ બ્લાસ્ટોને દરેક બાળકો ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર એક જ ક્વેશ્ચન વારંવાર મગજમાં રિપીટ થતો હોય છે કે કેમેસ્ટ્રી. આ કેમેસ્ટ્રી જેવા સબ્જેક્ટને યાદ રાખવો મારા માટે મુશ્કેલ છે, મને બહુ ડર લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આવો ક્વેશ્ચન તમારા મગજની અંદર છે. આજે આપણે એ ક્વેશ્ચનને સંપૂર્ણ પ્રમાણે દૂર કરવાનો છે. એટલા માટે હું લાવી રહ્યો છું આજના સરસ મજાના લેક્ચરની અંદર કે કેમેસ્ટ્રીને યાદ રાખવા માટેની સ્માર્ટ ટ્રિક્સ, એટલે કે વિદ્યાર્થી મિત્રો સફળતા માટેની ચાવી આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. તેની પહેલા જેટલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને નિહાળી રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણી આ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને લાઈક આપી દેશો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા ડરને દૂર કરવા માટે આ વિદ્યાકુલ પરિવાર હર હંમેશને માટે તમારા માટે ખડે પગે ઊભું છે અને ઊભું રહેશે અને ઊભું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી કંઈક ને કંઈક અલગ પ્રકારની ટ્રિક્સ જોતી હોય, અલગ પ્રકારની સ્ટ્રેટેજી જોતી હોય, અલગ પ્રકારની કંઈક ને કંઈક ચાવીઓ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે એના માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, અને સબસ્ક્રાઇબ કરશો તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જશે અને તમે તમારા ગોલ સુધી પહોંચવા માટે તમને એક સરસ મજાનો માર્ગ મળી રહેશે. અને જે સબ્જેક્ટમાં તમને શું કહેવાય ડર હોય એ ડરને દૂર કરવા માટે અહીંયાથી કંઈક ને કંઈક આપવામાં આવે છે, તો જેને કારણે તમારો ડર છે એ દૂર થાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આજના સરસ મજાના લેક્ચરની અંદર કે ભાઈ કેમેસ્ટ્રી ને યાદ રાખવા માટેની સરસ મજાનો શબ્દ લખેલો છે સ્માર્ટ ટ્રિક્સ, એટલે કે સફળતા માટેની ચાવી. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને વિદ્યાર્થી મિત્રો હજુ કઈ બાકી હોય તો કરી દેજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર હોય છે, પણ એની પહેલા કહી દો ભાઈ કેમેસ્ટ્રીને ગોખવાનું બંધ કરો, યાદ રાખવાની શરૂઆત કરો. જો સરસ મજાની વાત કહું છું વિદ્યાર્થી મિત્રો, ગોખવાનું બંધ કરો, યાદ રાખવાનું શરૂ કરો. પણ વિદ્યાર્થીના મગજમાં એ છે સાહેબ અહીંયા વાંધો એ છે યાદ રહેવું જોઈએ ને યાદ કેમ રાખવું? ભાઈ આ જ ક્વેશ્ચનને સોલ્યુશન કરવા માટે આજના લેક્ચરમાં હું આવ્યો છું તમારી સમક્ષ સરસ મજાની ટ્રિક્સ લઈને. એટલે કીધું છે કે મિત્રો, કેમેસ્ટ્રીમાં સમસ્યા એ નથી કે આપણે સમજ પડતી નથી, સમસ્યા તો એ છે વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ ટાઈમે KMnO4 નો રંગ જાંબલી હોય છે કે લીલો હોય છે, આમાં કન્ફ્યુઝન થાય છે. સૂત્રોમાં 1000 આવશે, 2000 આવશે. માનો કે ફિઝિકલના સૂત્રો લઈએ તો ભાઈ 1000 એમાં ઉપર આવે કે નીચે આવે, મોલારિટીમાં 1000 ઉપર આવે નીચે આવે, મોલારિટીમાં દ્રાવકનું આવે કે દ્રાવણનું કદ આવે કે દ્રાવકનું શું કહેવાય વજન આવે. વિદ્યાર્થી મિત્રો, આમ કન્ફ્યુઝન આવડે છે, કન્ફ્યુઝન થાય છે. તો ચાલો આજે આપણે આ સ્માર્ટ ટ્રિક્સને શીખીએ, જેનાથી કેમેસ્ટ્રી કાયમ મગજની અંદર છપાઈ જાય. કેવી ટ્રિક્સનો ઉપયોગ કરી શકીએ જેને કારણે કેમેસ્ટ્રી છે એની આપણા મગજની અંદર છપાઈ જઈને આપણે બેસ્ટ ગોલ પ્રાપ્ત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ આજના સરસ મજાના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો જણાવી દઈએ ખૂબ સરસ મજાની જે આપણી આ સ્માર્ટ ટ્રીક છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, લેક્ચરમાં બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, એની પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું, ઝડપથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી કરીને આપણે સ્ટાર્ટ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ આપણે જોઈએ કે કેમેસ્ટ્રી 3 ભાગની અંદર વહેંચાયેલું છે: ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કારણ કે વિદ્યાર્થી મિત્રોને કેમેસ્ટ્રી આવડે છે પણ કન્ફ્યુઝનમાં છે. ફિઝિકલ કેમેસ્ટ્રી, ગાણિતિક સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, સૂત્રો જે છે ને દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે એમ કહે ને કે ચાલ ભાઈ તું મોલારિટીનું સૂત્ર લખી નાખશે, મોલારિટીનું લખી નાખશે. જ્યારે પરીક્ષાના સમયે લખવા બેસે છે ત્યારે આવડે છે પણ કન્ફ્યુઝનમાં છે. કેવા કન્ફ્યુઝનમાં? હમણાં જ મેં જાણ કરી કે ભાઈ 1000 આવશે, ઉપર આવશે કે નીચે આવશે, દ્રાવણનું કદ આવશે કે દ્રાવકનું વજન આવશે, મોલ અંશ, પાર્ટ્સ પર મિલિયન, આવા સૂત્રો છે. નષ્ટ સમીકરણ માટે પોટેન્શિયલ આવશે કે ખાલી આવશે, 2.303
ના છેદમાં n આવશે કે 2.303 ના છેદમાં 2 આવશે કે 0.0592 બાય n આવશે? આવું કન્ફ્યુઝનની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ કેમેસ્ટ્રી સૂત્રોને યાદ રાખવા માટેની સરસ મજાની ટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ટ્રિક્સને ફોલો કરવાની છે. હું તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો એની ઘણી ટિપ્સ એટલે કે તમને સમજાવું છું એ રીતના તમારી દરેક વસ્તુની ટ્રીકને સમજવાની. પહેલી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ગણતરી છે, પણ સૂત્ર યાદ હોય તો ગણતરી થાય. તમને મને બધાને ખબર છે. માનો કે ત્રિકોણનો નિયમ આપણે યાદ કરીએ, મીન્સ ત્રિકોણના નિયમને આધીન આપણે એક સરસ મજાની સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? કે માનો કે સૂત્રમાં 3 રાશિઓ, જેમ કે ઘનતા એટલે ડેન્સિટી એટલે ઘનતા, તો એનું સૂત્ર ભાઈ m ના છેદમાં v, દળના છેદમાં કદ, એમ વી, દળ એમ એટલે દળ ને વી એટલે કદ. તો ત્રિકોણને ગોઠવી દો વિદ્યાર્થી મિત્રો રાશિ એમ ડીવી, ઉપર માસ, નીચે ડેન્સિટી અને એની નીચે વોલ્યુમ. માસ, ડેન્સિટી અને વોલ્યુમ એટલે કે માસ એટલે શું થશે? દળ, ડેન્સિટી એટલે ઘનતા અને વોલ્યુમ એટલે શું થશે? કદ. તો ઉપર એમ રાખો, ડી અને વી ને નીચે રાખો, પછી વારા ફરતી તમને જે માગ્યું છે એના ઉપર હાથ મૂકી દો. મારે ભાઈ એમ મેળવવાનો છે તો આ એમ મેળવવાનો, તો એમ બરાબર ડી ગુણ્યા વી. ડી મેળવવાનો એમ ના છેદમાં વી, વી મેળવવાનો એમ ના છેદમાં ડી છે. જો એમ શોધવું હોય, ડી શોધવો હોય, વી શોધવો હોય, વિદ્યાર્થીઓ આવી રીતે કોઈ પણ સૂત્રને કરી લેશો એટલે તમે ક્યારેય ભૂલ થશે નહીં. ત્યારબાદ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ સૂત્ર બનાવો. ઘણી વખત સૂત્રો ભૂલાઈ જાય. એકમને યાદ કરો, એકમ પરથી સૂત્ર કરી શકો છો. જેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે છે, તમને મને બધાને ખબર, જેનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ થાય. તો નીચે કોણ એવું વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ એટલે સમય. તો મોલ એટલે શું થાય? સાંદ્રતા. તો એનો અર્થ શું થયો? સાંદ્રતાના છેદમાં સમય. તો સૂત્ર સાંદ્રતા કોની હોય છે? પ્રક્રિયકની. તો પ્રક્રિયક R0/R, સમય એટલે T. સૂત્ર મળી ગયું ભાઈ. તો આવી રીતના ટ્રિક્સ બનાવો વિદ્યાર્થી મિત્રો. વાક્યો પરથી, વાક્યો પરથી સૂત્ર બનાવવાનું. જેમ કે આદર્શ વાયુનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો PVNRT સૂત્ર છે, PV બરાબર NRT, જેમાં N શું છે? સંખ્યા, R વાયુમય અચળાંક, T તાપમાન, V કદ, P શું છે ભાઈ? દબાણ. તો એને યાદ રાખો ટ્રિક્સ કે પબજી, શું કીધું? પબજી, આપણે ગેમ આવે ને પબજી, ખ્યાલ આવે છે? હા કે ના? પબજી વાટરે નહીં રમવું તો જોજો, પબજી નો P, વાટરે નો V, નહીં નો N, રમવાનો R, તો નો T. તો જુઓ PV બરાબર NRT થઈ ગયું. એટલે પબજી વધારે રમવું તો જ પાસ થવાશે? પ્રશ્નાર્થ ચિહ્ન નહીં. વધારે નહીં રમવું તો જ પાસ થવાશે. તો આવું રમૂજી વાક્ય વિદ્યાર્થીઓને તરત યાદ રહી જાય એટલે ભૂલાતા નથી ભાઈ. તો આવી રીતના ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર તમારા રીતે સરસ મજાની ટ્રિક્સનો ઉપયોગ કરો, તમારું કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હા, જે વિદ્યાર્થી મિત્રોને પાર્ટ એની અંદર ડર છે, તો એ પાર્ટ એને દૂર કરવા માટે સરસ મજાના આ જે સમગ્ર સાયન્સ ટીમના જે નિષ્ણાંત શિક્ષકો છે, જેના દ્વારા એની ખૂબ સરસ મજાની એની પોતાની પાસે રહેલો જે નિચોડ છે, નિચોડને ધ્યાનમાં રાખીને એક એક ક્વેશ્ચનનું નિરીક્ષણ કરીને, અવલોકન કરીને વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની PDF બનાવી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારા પાર્ટ એને સંપૂર્ણ ક્લિયર કરવા માટે આ તમારા માટે સૌથી અગત્યનું છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ફરી ધ્યાન રાખજો, ટ્રાન્સ અને તત્વો માટેની ટ્રિક્સ કે અકાર્બનિકમાં પીરિયોડિક ટેબલ આપણે બધાને ખબર, હાઈલી બેબુકાના ઓફાનિસોમે એસી ફોસ્ક આપો કે S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો, F વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની રમૂજી ચાવી સમૂહને યાદ રાખો, ગીત ગાતા ગાતા યાદ રાખો ભાઈ. ખ્યાલ આવે છે? રેડી? हालिना की रूबी क्लास फिर बेटा मांगे कार स्कूटर बाप राजी फिर कल बार आई आंटी फिर
મારા આંટી. સરસ મજાની યાદ રાખો. આવી રીતના એવું જરૂરી નથી કે મેં આ લખી છે તમને આજ યાદ રહે. તમે તમારી ભાષામાં યાદ રાખી શકો છો. એટલે સીધું વિદ્યાર્થી મિત્રો પ્રાયોરિક ટેબલ જે છે, પીરિયોડિક ટેબલ તમને ફક્ત યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રાસાયણિક શ્રેણીની અંદર એનોડ પાસે શું થાય, કેથોડ પાસે શું થાય, યાદ રાખો. લોન, હપ્તા ભરવાની ક્રિયા, લોન. એલ એટલે લેફ્ટ સાઈડ, એટલે લેફ્ટ સાઈડ ઓ, લોન નો ઓ એટલે ઓક્સિડેશન, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, રાઈટ સાઈડ શું, સોરી એનોડ છે એડી એ નેગેટિવ વીજભાર હોય. ખ્યાલ આવે છે? તો એનોડ કઈ સાઈડ આવે? રાઈટ સાઈડ આવે. તો ડાબી બાજુ હંમેશા ઓક્સિડેશન થાય અને એનોડ હોય અને તે કેવો હોય? ઋણ હોય છે. લેફ્ટ સાઈડ ઓક્સિડેશન થાય જેને એનોડ કહેવાય, જે નેગેટિવ હોય. તો એની વિરુદ્ધ રાઈટ સાઈડ રિએક્શન થાય જે કેથોડ હોય, જે પોઝિટિવ હોય. આવી રીતના યાદ રાખો. કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, આના પરથી ખ્યાલ રહીએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે ઇનઓર્ગેનિક જે કેમેસ્ટ્રી છે એને તમે યાદ રાખી શકો છો. તમે તો આપણી રીતે ટ્રિક્સને કમ્પ્લીટ કરીને આપે ખૂબ સરસ રીતે કેમેસ્ટ્રીને યાદ રાખી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી મૂંઝવતો પ્રશ્ન ઓર્ગેનિક કેમેસ્ટ્રી, રિએક્શનને યાદ રાખવા માટેની માસ્ટર સ્ટ્રેટેજી. વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિકમાં સૌથી વધુ ડર લાગે છે. એટલે આપણે એને વિઝ્યુઅલ મેમરીનો ઉપયોગ કરીશું. કઈ રીતે? ટ્રીક 1, રોડ મેપ, નકશો બનાવો સમીકરણનો. છૂટા છવાયા સમીકરણને યાદ રાખવાને બદલે એક આખો નકશો બનાવો અને રોજ સવારે ઉઠો, એની આંગળી ફેરવીને રિએક્શનને કમ્પ્લીટ કરો. જુઓ, એક બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બને, બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બને, બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બને, બેન્ઝીનમાંથી સલ્ફોનિક બેન્ઝીન બને. તો બેન્ઝીનમાંથી શું બને છે એનો આખો ચાર્ટ બનાવો. રેડી? કયા તત્વો એક જ બંધારણમાંથી એક કરતા વધારેનો ચાર્ટ બનાવો. રોજ નકશાને સવારમાં આંગળી ફેરવીને યાદ કરો. એકદમ રિએક્શન કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ રિએક્શનનું નામને તોડો. ઘણી વખત રિએક્શનના નામ આલ્ડોલ સંઘનન છે તો આલ-ઓલ. તો આલ એટલે શું થાય? આર ડબલ ROH. રેડી? ઓલ 2 OH આર આલ્કોહોલ. તો તોડી નાખો એને મતલબ કે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ જેવી નિપજ મળે છે. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, આલ્ડીહાઇડ, ઓલ એટલે આલ્કોહોલ. ખ્યાલ આવે છે? રોઝનમૂડ રિએક્શન, રોઝને યાદ કરો. ગુલાબ, ગુલાબમાં કાંટો હોય, ઝેર છે એવું યાદ રાખી દો. તો એ ઝેર શેનું હોય છે? સલ્ફર. સલ્ફરનો જે છે એને કાંટો યાદ રાખો જે ઝેર તરીકે વર્તે. તો અહીંયા આપણે ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જાય. ખ્યાલ આવે છે? જો અહીં લખ્યું છે. તો આવી રીતના રિએક્શનના નામને પણ યાદ રાખો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વની રિડક્શન પ્રક્રિયા કઈ છે? રિએક્શન. ગિગ્નાર્ડ પ્રક્રિયા. ગિગ્નાર્ડ પ્રક્રિયામાં શું આવે? RMGX. તો એમાં શું થાય કે ભાઈ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એનાથી વધારે કાર્બન. તો જાદુગરને યાદ કરો. જાદુગરનું કામ શું હોય? એકમાંથી 2 વસ્તુ બનાવવાની, 2 માંથી 4 બનાવવાની. તો જો વિદ્યાર્થી મિત્રો છે ગિગ્નાર્ડ રિએક્શન. કારણ કે આખા ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જ્યારે પણ કાર્બનની સંખ્યા વધારવાની હોય ને ત્યાં જાદુગર બોલાવવાનો. જો બિફોર 4 કાર્બન તો 4 માંથી કેટલી વધી ગયા? આફ્ટર. જાદુગર જ કરી શકે. આવી વાર્તાના વિદ્યાર્થીના કોન્સેપ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો જો ઓર્ગેનિક કેમેસ્ટ્રીને કમ્પ્લીટ કરશો તમારા માટે બેટર રહેશે. ખ્યાલ આવે છે? હા કે ના? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વનું એક્ઝામ હોલ સ્ટ્રેટેજી. પેપર લખતી વખતે શું કરવું? ભાઈ રફ વર્ક પહેલા કે પછી? જેવા પેપર હાથમાં આવે પાછળના રફ પેજ પર જે સૂત્રો, એટલે કે તમારા પેપરમાં તમે જોઈ લીધું પેપર આવે છે, પેપર વાંચવા બેસો તો સીધું રફકામમાં વહી જાઓ. એમાં જે સૂત્રની જવું છે એને રફકામમાં લખી નાખો. અપવાદો તમે ભૂલી જવાની બીક હોય તો પેન્સિલથી લખી નાખો કયા કયા અપવાદો છે વિદ્યાર્થી મિત્રો. એટલે બેલેન્સ ટ્રીક. તમને કોઈ સમીકરણ આપેલું છે, બેલેન્સ કરવાનું છે. પેલા પરમાણુને બેલેન્સ કરો વિદ્યાર્થી મિત્રો, પછી ઓક્સિડેશનને બેલેન્સ કરો ને પછી હાઇડ્રોજનને બેલેન્સ કરો. રેડી? એટલે AOH હું કીધું? પેલા પરમાણુને એટલે કે એટોમ, પછી હાઇડ્રોજન ઓક્સિડેશન ક્રિયા એટલે ઓક્સિજન ને પછી હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન એટલે OHO. હંમેશા યાદ રાખજો કોઈ પણ પ્રકારની બેલેન્સ કરવા માટે ઓહો યાદ રાખો. ઓહો કમ યાદ રાખો. ઓહો ઉદ્ગાર. હંમેશા પહેલા એટોમ પરમાણુને બેલેન્સ કરો, પછી તેની ઓક્સિડેશન અવસ્થાને બેલેન્સ કરો ને પછી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનને બેલેન્સ કરો. એટલે ઓટોમેટિક તમારી કોઈ પણ સમીકરણ છે બેલેન્સ થઈ જશે. ખાસ આ બાબતની કાળજી રાખવી વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ કહેવાય છે રૂલ તો વિદ્યાકુલ કા. વિદ્યાર્થી મિત્રો ઝડપથી કોમેન્ટ કરી દેજો. રેડી? RVK. અને વિદ્યાર્થી મિત્રો આ રીતે જો તમે અપનાવશો ને
તો હું એટલું તો ગેરંટીથી કહી શકીશ વિદ્યાર્થી મિત્રો કે તમે કેમેસ્ટ્રીનો જે ડર છે ને સંપૂર્ણ દૂર થઈ જશે અને તમારો ફેવરિટ સબ્જેક્ટ કેમેસ્ટ્રી બની જશે. ખ્યાલ આવે છે? આ 4 પ્રકારના પોઈન્ટ મેં તમને જણાવ્યા, આને ફોલો કરવા માંડો, સ્ટાર્ટ કરી દો. ગેરંટી સાથે કહું છું કેમેસ્ટ્રી તમારા માટે સૌથી ફેવરિટ સબ્જેક્ટ અને સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ લાવવા વાળો સબ્જેક્ટ એટલે કેમેસ્ટ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ નવી સ્ટ્રેટેજી સાથે ફરી પાછા મળશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બાય બાય.